ગુજરાતમાં વાવાઝોડું આવે કે કેમ એની હમણાં ચર્ચા ચાલે છે, તો અમે આ વિશે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે વાત કરી છે કે વાવાઝોડાની સ્થિતિ શું છે, ગુજરાતમાં આવી શકે કે કેમ. નમસ્કાર. ગુજરાતમાં હમણાં હવામાન વિભાગની જબરજસ્ત ચર્ચા છે, કારણ કે સતત 5-6 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ હું તમારી સાથે એક એવા સમાચાર આપીશ કે જે તમને રાહત આપશે. ગુજરાતમાં વાવાઝોડું આવે કે કેમ એની હમણાં ચર્ચા ચાલે છે, તો અમે આ વિશે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે વાત કરી છે કે વાવાઝોડાની સ્થિતિ શું છે, ગુજરાતમાં આવી શકે કે કેમ. તો એના વિશે એમણે અમને જે જવાબ આપ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના હવામાન વિભાગે અત્યારે 13 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાની અંદર યલો એલર્ટ આપેલું છે આજના માટે, અને 5 દિવસ સુધી વરસાદ પડશે ગુજરાતમાં એવું કહેવામાં આવ્યું છે. હવે આજે પહેલાં એ વાત કરી લઉં કે આજે જે જિલ્લાની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ છે એમાં ઓરેન્જ એલર્ટની અંદર રાજકોટ છે, જુનાગઢ છે, અમરેલી છે, પોરબંદર છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, ભરૂચ છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. અને યલો એલર્ટ જ્યાં જાહેર કરવામાં આવ્યું છે એમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, બોટાદ અને દ્વારકા, આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને હવામાન વિભાગે કીધું છે કે પવનની ગતિ છે એ 50 કિલોમીટર સુધીની રહેશે. આજે સુરતના દરિયા કિનારાની વાત કરીએ તો ડુમ્મસના દરિયા કિનારામાં લગભગ 3 થી 4 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા. હવે હમણાં ગુજરાતની અંદર આજે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બની રહ્યું છે એના વિશે અમે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે વાત કરી. તો એમણે એમ કીધું કે અરબી સમુદ્રમાં અત્યારે ડીપ ડિપ્રેશન ઊભું થયું છે, પરંતુ એવું લાગે છે કે 28મી તારીખે જો હવામાન સારું હશે તો વાવાઝોડું છે એ હળવું બની જશે. એકદમ બહુ હેવી વાવાઝોડું કે બહુ નુકસાન કરી નાખે એવું વાવાઝોડું નહીં હોય. એટલે ગુજરાત માટે આ એક રાહતની વાત છે. એમણે એમ કીધું કે એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે જે વાવાઝોડું બનવા નથી દેતું. એટલે વાવાઝોડું જે છે એ એકદમ મજબૂત કે એકદમ ભારે નથી બની રહ્યું. એટલે હવે આમ પણ અત્યારના જે વાતાવરણ છે એ જોતાં એવું જ લાગે છે કે વાવાઝોડું હવે બહુ વિનાશક કે ભારે નહીં હોય, માત્ર એક હળવું વાવાઝોડું હશે. પણ એમણે એમ કીધું કે આની અસર તો પડશે જ. એમણે કીધું કે મુંબઈ, કર્ણાટક, ગોવા અને ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ગાડી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે. અને દરિયો છે એ આ દિવસોની અંદર ભારે તોફાની બનશે. એટલે જે દરિયાકાંઠાની આસપાસના જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને એલર્ટ રહેવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.